નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, ગણેશ ઝવેરસિંહ જાડેજાના સમર્થનમાં ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો આ એલાનનો વિરોધ કરતા એક વ્યક્તિ જે છે એને અકિલા ન્યૂઝના તંત્રી જે છે એની સાથે વાતચીત કરી છે, કારણ કે મિત્રો ગોંડલ બંધનું એલાન જે છે એની જાહેરાત અકિલા ન્યૂઝમાં કરવામાં આવી હતી। તો મિત્રો આ જાગૃત ગ્રાહક જે છે એને ફોન કરી અને અકિલા ન્યૂઝના તંત્રી છે એની સાથે વાતચીત કરી છે, તેમજ તેમને ધમકાવ્યા પણ છે। આ સિવાય મિત્રો તેને કહ્યું છે કે ગોંડલ બંધ નહીં રાખવામાં આવે, કારણ કે આ જે પ્રશ્ન બન્યો છે એ ગણેશ ઝવેરસિંહ જાડેજા પર્સનલ પ્રોબ્લેમ છે, જેને લઈને કોઈ પણ ગામ અથવા તાલુકો બંધ કરવો એ યોગ્ય નથી। તેમજ મિત્રો આ બાબતે તેને કહ્યું છે કે આ જે ગુંડાઓ છે અને ગુંડા તત્વો કોઈ પણ કામગીરી કરે છે તેમાં સમર્થન આપવું એ પોતાનો વ્યક્તિગત મુદ્દો છે, અને જેને લઈને સમગ્ર તાલુકો બંધ રહેશે એ વસ્તુ યોગ્ય નથી। એ બાબતે તેને આ ન્યૂઝ તંત્ર સાથે ચર્ચા કરી છે। તો મિત્રો આવો તમે પણ સાંભળો આ ચર્ચા, અને મિત્રો તમારું આ અંગે શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। મિત્રો, રેકોર્ડિંગ સાંભળ્યા પહેલા આપણી ચેનલ પર તમે નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। અકિલા ન્યૂઝ માંથી બોલો ને। હા। ગોંડલ થી રાજેશભાઈ સખિયા બોલું છું। મારે આપના મેન તંત્રી સાહેબ ગણાત્રા સાહેબ છે ને એમની સાથે વાત કરવી હોય તો કિરીટભાઈ સવારે 11 વાગે આવશે। કઈ વાંધો નહીં, મારો મેસેજ એને આપી દેજો। આપી દઈશ। મારું નામ રાજેશ સખિયા છે। રાજેશભાઈ સખિયા। મારું એક ગામ મિનિટ. ગોંડલ ની બાજુમાં નાગડકા છે। રાજેશભાઈ સખિયા હા। ગોંડલ બાજુમાં। નાગડકા ગામ મારું છે। હાજી। હવે તમારી આજની અકિલાની અંદર એવી જાહેરાત આવી છે કે જયરાજસિંહના પુત્રના સમર્થનમાં ગોંડલ તાલુકાના 84 ગામ બંધ। એનું એલાન આપ્યું છે। હે? એનું એલાન આપ્યું છે એવું હા, લખ્યું છે। કોને એલાન આપ્યું છે? એ પૂછાવી જો મને તો બહુ ખ્યાલ જો ન હોય। મારું ગામ નાગડકા છે, મારું ગામ બંધ બરાબર। નથી। હું લોકતંત્રને માનવા વાળો માણસ છું। દેશમાં કાયદો અને વ્યવસ્થા છે, બરાબર છે? બરાબર। કાયદો અને વ્યવસ્થા છે એટલે ધારાસભ્યના છોકરાએ કોઈ વ્યક્તિનું અપહરણ કરીને એને નગ્ન કરીને માર માર્યો હોય ને તો એનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે, અમારો નથી। એટલે અમારું ગામ બંધ નથી, આવો ખોટો મેસેજ તમારે લખતા પહેલા ગામ પંચાયતના સરપંચના લેટર પેડ ઉપર લખાણ લેવું પડે। સારું સારું। આડે ધડ જો રેકોર્ડિંગ થતું હોય તો કરજો। અને ગણાત્રા સાહેબને હું છે ને મારા વડીલ સમજુ છું, હું એને મળેલો છું સામાજિક કાર્યથી। અને હું છે ને સવારે આવે એટલે ફોન કરાવવો આપણે। ભલે ફોને કરાવજો, મને મેસેજ આપવો હોય તો આપી દેજો, પણ આ તમારા મેસેજ તમારી ટીઆરપી વધારવા માટે તમે કોઈના સમર્થનમાં લખો ની ગેરવ્યાજબી છે। એવું ક્યારેય ન હોય ભાઈ। આ એક જનરલિઝમ કરેલા તંત્રી માટે આ વ્યાજબી નથી, આ ગેરવ્યાજબી છે। આ વસ્તુ તમે કરી જ નથી શકતા। ના ના બોલો, હું વાત હવે તમે કાલે આવજો રિપોર્ટિંગ માટે। 84 માંથી કેટલા ગામ બંધ છે ને કેટલા ખુલ્લા છે એ જોવા માટે। તમારું જે ટીએડીએ થશે ને એનો ખર્ચ દેવા હું તૈયાર છું। અને બીજી વખત ક્યારેય પણ ગોંડલમાં આવા ગામડાના મેસેજ તમારે આપવો હોય ને તો પંચાયત સ્થાનિક સંસ્થા કહેવાય એનો અભિપ્રાય લીધા વગર ના અપાય તમારે। તમે મીડિયાના તંત્રી એટલે હેડ કહેવાય। તમે જનરલિઝમ કોઈ નાના સુના મીડિયાએ નાખ્યા હોય, લોકલ તો હજી અમે સમજી શકીએ કે ભાઈ ઇગ્નોર કરીએ કે ભાઈ થાતા હશે અને વગર જનરલિઝમ પોતે ટીઆરપી વધારવાના પ્રયત્નો કરવા માટે આવું બધા હવાતિયા મારતા હશે, પણ અમે તમારી પાસે આવી અપેક્ષા નથી રાખતા કે તમે આવા ગુંડાઓને સમર્થન આપો કે ભાઈ તમે હિંસા કરો અને પછી તમારા સમર્થનમાં ગામ બંધ રાખવાનું। તમે આ તો તમે એને મદદગારી કરો છો યાર। અને એ ગણાત્રા સાહેબ પાસે આવી અપેક્ષા અમે રાખી શકીએ? કાલે આપણે કાલે જેટલું પણ ખુલ્લું હશે ને એ બધું લખશું। હા, તો કાલ તમે લખજો ખુલ્લું, નાગડકા આવી જઈજો અને કેજો। ના ચોક્કસ। તમારા તંત્રી જે અહીંયા હોય ને એને કેજો ગામડાની અંદર જઈને ફોલોઅપ લઈ આવે, નહીં તો અમે ફોટા મોકલશું। ના જરૂરથી આપણે ફોલોઅપ કરશું। આવું કોઈ ગુંડાઓના સમર્થનમાં બંધ ન